નમસ્કાર, હું છું આપણો દોસ્ત ઠાકોર બલદેવ. ધોરણ 8 માં જે જ્ઞાન સ્તરના સ્કોલરશિપ પરીક્ષા લેવાય છે તેમાં રિઝનિંગના પૂછાતા પ્રશ્નો, એમાં બૌદ્ધિક તાર્કિક ગણતરી, એમાં જે ચેપ્ટર હોય છે એ ભૌમિતિક આંકડાઓની ગણતરી કેવી રીતે કરવી. તો એમાં આપણે ત્રિકોણમાં જે દાખલા પૂછાતા હતા કે ત્રિકોણમાં આડા અને ઊભી રેખાઓ દોરવામાં હોય તો એમાં ત્રિકોણોમાં ગણતરી કઈ રીતના કરવી તે આપણે જોતા હતા. હવે આપણે જોઈએ કે ત્રિકોણમાં આડા અને ઊભા ભાગની ગણતરી કેવી રીતે કરવી. આપણે અગાઉ જોઈ ગયા કે ત્રિકોણમાં ઊભી રેખાઓ આપી હોય તો તેમાં કેટલા ત્રિકોણ છે તો એમાં કઈ રીતના ગણતરી કરવી. પછી ત્રિકોણમાં આડી રેખાઓ દોરેલી હોય તો એમાં કઈ રીતના ગણતરી કરવી. હવે અહીં ત્રિકોણમાં આડી અને ઊભી રેખાઓ આપી હોય તો એમાં ત્રિકોણની ગણતરી કેવી રીતે કરવી તે આપણે જોવાની છે. તો આની આપણે અહીંયા છે એક ત્રિકોણ આપે છે. ધારો કે અહીંયા ત્રિકોણ છે A, B અને C. આમાં આડી એક અને બે રેખાઓ આપી છે અને વચ્ચે ઊભી એક રેખા દોરી છે. તો આમાં આપણે આની ગણતરી કઈ રીતના કરવી તો એ આપણે જોઈએ. તો પહેલા આપણે અહીંયા આડી રેખા 1 અને 2 છે, બરાબર, અને ઊભી એક રેખા છે તો એમાં આપણે લખી દઈએ 1 અને 2. તો અગાઉ આપણે જોયા કે ઊભી રેખા આપી હોય તો એમાં 1 + 2 કરીએ તો કુલ કેટલા ત્રિકોણ થાય? 3 ત્રિકોણ. નીચે પણ એ જ રીતના છે 1 અને 2 તો એમાં પણ આપણે ગણતરી કરીએ 1 + 2 = 3 ત્રિકોણ. તો 3 + 3 તો કુલ કેટલા ત્રિકોણ થશે? 6 ત્રિકોણ. તો આમાં આ રીતના આપણે સરળતાથી ગણતરી કરી શકીએ કે આમાં કુલ કેટલા ત્રિકોણ થશે? 6. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે આમાં આડી રેખાઓ કેટલી છે? 1, 2 અને 3. આમાં કુલ 3 આડી રેખાઓ આપી છે, ઊભી રેખાઓ 1 અને 2 આપી છે. તો આમાં આપણે ગણતરી કરવી હોય તો સેમ આ જ આપણે રીતથી આપણે એનો દાખલો ગણી શકીએ. એમાં લખી શકીએ 1, 2, 3. અહીંયા પણ ગણી 1, 2, 3, 1, 2, 3. તો અહીંયા 1 + 2 + 3 બરાબર 1 ને 2 3, 3 ને 3 6. આમાં પણ એ જ રીતના સેમ 1 + 2 + 3 = 6. નીચે પણ 1 + 2 + 3 = 6. હવે અહીંયા 6 6 6 બરાબર 6 3 વખત છે તો 6 તારી કેટલા થશે? 18. તો આમાં કુલ 18 ત્રિકોણ આપેલા છે. તો આ રીતના આપણે સરળતાથી આપણે ગણતરી કરી શકીએ, બરાબર. હવે આનો એક તમારા હોમવર્ક માટે હું તમને આપું છું. આનું હોમવર્ક તમારે જાતે કરવાનું છે કે આમાં કુલ કેટલા ત્રિકોણ છે. અહીંયા A, B, C આ ત્રિકોણ આપ્યો છે. આનું હોમવર્ક તમારે ઘરેથી કરવાનું છે. નમસ્કાર.